મહેસાણા શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ સામે કાર્યવાહી માટે સોંપાયેલી ટોઈંગ એજન્સીએ છેલ્લા 6 મહિનામાં કુલ 1542 વાહનો ટોઈંગ કર્યા હતા, જેમાં 612 ટુ વ્હીલર અને 930 ફોર વ્હીલરનો સમાવેશ થાય છે। ટોઈંગ દરમિયાન વાહન ચાલકો અને એજન્સીના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી તથા વિવાદના બનાવો પણ સામે આવ્યા હતા। તો બીજી તરફ પોલીસ અને એજન્સી વચ્ચે સંકલનના અભાવની ચર્ચા વચ્ચે હાલમાં ટોઈંગ કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાનું જાણવા મળ્યું છે। એ હેરિટેજની જગ્યા વિકાસ થશે એ પછીની વસ્તુ છે, પણ અત્યારે જે પબ્લિકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે અત્યંત દુઃખદ સ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં, કેમ કે વેપારીઓને અત્યારે સિઝનનો ટાઈમ છે અને સિઝનના ટાઈમ જ આ લોકોએ અત્યારે હેરિટેજનું જે કામ ચાલુ કર્યું છે જેના લીધે ખોદીને બધું રાખી દીધું છે, તો રસ્તાઓ બંધ થઈ ગયા છે। પબ્લિકને ત્યાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે, વેપારીઓને માલ લાવવામાં બી તકલીફ પડે છે। એટલે મહાનગરપાલિકાને રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આનું સોલ્યુશન લાવે અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય, તેના નિવારણ માટે કંઈક રસ્તો અપનાવે।